પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. સાહેબનું આજે ખૂબ જ વ્યસ્ત શેડ્યુલ હતું અને તે છતાં પણ એ આપણી સમક્ષ આજે થોડોક સમય માટે પણ ઉપસ્થિત રહ્યા છે. એના માટે હું સમગ્ર ઉમા વિદ્યાલય તરફથી ફરી એક વખત હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ સાહેબ. હું આપણી સંસ્થાના પ્રમુખ સાહેબ શ્રી નરેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ, સાહેબ અગર આપ 5 મિનિટ માટે જો સ્ટેજ ઉપર આવી શકો તો સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ સર. સાહેબનું સાહેબના વિશે જો હું વાત કરું ને તો એમના વિશે કદાચ 2 મિનિટમાં કહેવું તો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એમનો પરિચય જે છે ને એ પરિચય જો હું બોલવા જાઉં ને તો કદાચ આ એન્યુઅલ ડેનો સમય પણ ઓછો પડે, કારણ કે એમના વિશે એટલી બધી વસ્તુ, પણ તે છતાં હું એટલું કહી શકું કે એમના દ્વારા જે કેટલીક પ્રવૃત્તિઓ ખૂબ જ ટૂંકા ગાળામાં વડોદરાની અંદર તરફથી આજે એક નાનું સ્મૃતિ ચિહ્ન આપ સાહેબને અર્પણ કરશો. એક સાહેબની વિશેષતા કહી દઉં જે બહુ ઓછા લોકો જાણતા હશે, તો હું તમને કહું, આ સાહેબ છે ને 6 ભાષાના ફ્લુઅન્ટલી જાણકાર છે. અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મલયાલમ. એટલે હું દરેક સ્કૂલમાં કોઈ કાર્યક્રમ હોય, અધરવાઇઝ એવું બાળકો સાથે મળવાનો મોકો મળે છે ત્યારે હું એ જ કહીશ કે એમની વાલીઓને એક જ રિક્વેસ્ટ કરું છું કે સૌથી પહેલા એમને જે ભણાવે છે એ ટીચર્સ માટે અમે તાળી પાડવું જોઈએ. અમને એવું ના લાગવું જોઈએ કે આ ફોર્સફુલી અમે તાળી વગાડે છે એમના માટે, કારણ કે આપણે આ ભૂમિ ઉપર જન્મ આપવા માટે ભગવાનની કૃપા તો હોય જ, અને ભગવાનની કૃપા પછી માતા પિતાનું યોગદાન હોય છે કે આ બાળકોને આપ લોકો જન્મ આપ્યા છો. પણ સવારે 7 વાગ્યાથી સાંજે 4-5 વાગ્યા સુધી સ્કૂલમાં મોકલીને તમે કદાચ વ્યસ્ત રહેશો, અદરવાઇઝ ઓફિસમાં જતા હશો. આ આખું સમય દરમિયાન એમને સાચવવાનું, એમને આ દુનિયા બતાવવાનું કામ, તમે તો એમને દુનિયામાં લાવ્યા છો પણ આ દુનિયા બતાવવાનું કામ ટીચર્સ જ કરે છે. એટલા માટે હું કહું છું કે આ ટીચર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને તમારા કિન્ડરગાર્ટનથી લઈને +2 સુધી અથવા એના પછી કોલેજમાં પણ એમને આખું દુનિયા બતાવવાનું, એમને જ્ઞાન આપવાનું, એમને દુનિયાને ફેસ કરવાનું જે કોન્ફિડન્સ છે એ બધા આ ટીચર્સ અને એની પ્રિન્સિપલ્સ અથવા એમની ડેઇલી એક્ટિવિટીઝના કારણે મળતું હોય છે. તમે આશ્ચર્ય થશો કે હું બાળકને સ્કૂલમાં છોડીશ પછી ABCD શીખ્યા, પછી એ મોટું થઈને મોટા માણસ બની ગયા, બધાની માર્ગદર્શન તો ટીચર્સ ગુરુના કારણે જ થઈએ છે. એટલે આ ક્યારે પણ અમને મોકો મળે આ ટીચર્સને યાદ કરવું જોઈએ. એઝ વાલીઓ તમે પણ તમારા સ્કૂલના ટીચર્સને યાદ કરતા હશો ટીચર્સ ડે અથવા ચિલ્ડ્રન્સ ડેમાં. એટલે આ સારું અવસર છે એમને સન્માન કરવાની. અને આજે તમારા નાના નાના બાળકોની પરફોર્મન્સ કરવા માટે, એમને ટ્રેન કરવા માટે પણ ઘણો બધો પ્રયત્ન કર્યા હશે, એટલે એમને અમે યાદ કરવું જોઈએ. બીજું, વડોદરા સિટીની અત્યારે જે ગ્રોથ પેરામીટર્સ છે, આ ગ્રોથ પેરામીટર્સ માટે હું થેન્ક યુ ટુ યુ કે મારા માટે સારામાં શબ્દ વધારે બોલ્યા, પણ આ ભગવાનની કૃપા છે કે આ વખતે જેની એમની થોડું સાયન્ટિફિક રીતે લોજિકલી અમે પ્લાનિંગ કર્યું, મેનેજ કર્યું, જેના કારણે આજવાનું પણ ઘણું વખત અમે ખોલવાનું બંધ કરવાનું રાતના સમયમાં પણ કર્યું, જેથી કરીને સિટીની અંદર પૂલ આવવાની સમસ્યા ઓછું થઈ હતી. 2024માં કદાચ પૂલની વધારે પરિસ્થિતિ અહીંયા થઈ ગઈ હતી, પણ આ વખતે પણ 14% વધારે પાણી હતી જ અપસ્ટ્રીમમાં, પણ અમે સિટીમાં આ પાણી ના આવવા દીધું. ખાસ કરીને આ પમ્પિંગ, ઘણા બધા પમ્પ્સને કારણે, ડ્રેનેજીસ ક્લીન કરવાના કારણે અને વિશ્વામિત્રીને ઊંડો કરવાનું, પહોળો કરવાનું કામગીરીથી આ વખતે સિટીમાં પૂલ ના આવે એના માટે તમામ પગલાઓ લીધી હતી અને ભગવાનની કૃપાથી અમે આ વખતે આનાથી મુક્ત થઈ ગયા છે. પણ અમે આમાં રોકવા વિચારતા નથી, આનાથી આગળ જવા માંગે છે. જે રીતનું અમદાવાદમાં, કોટામાં, અલગ અલગ સિટીઝમાં, લખનૌમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થાય છે, વડોદરા માટે પણ એક રિવરફ્રન્ટ જોઈએ છે કે નહીં? જોઈએ. એટલે આમાં સિનિયર સિટીઝન્સ માટે, બાળકો માટે અલગ વોકિંગ ટ્રેક, સાયકલિંગ ટ્રેક, અલગ ડેવલપમેન્ટલ ઝોન્સ, ગાર્ડન્સ, આ બધું કરવાનું ઈચ્છા છે. રાજ્ય સરકાર દ્વારા પરામર્શ કરી રહ્યા છે. આશા કરીએ કે આવનારા દિવસોમાં આવા રિવરફ્રન્ટ 24 કિલોમીટરની આજુબાજુ રિવરફ્રન્ટ વડોદરાને પણ મળે, જેથી કરીને આખું સિટીનો નકશો પણ બદલી શકે. એ એક વસ્તુ છે.